આત્મવિશ્વાસુ બાળકોના પેરેન્ટ્સ આ 5 વસ્તુ તેમના બાળકો સાથે કરે છે. 1. તેઓ તેમના બાળકોના પ્રયત્નોની પ્રશંસા કરે છે. તે ખરેખર એ વસ્તુ ઉપર ખૂબ મહેનત કરી હતી. તને આ વસ્તુની ખૂબ સારી સમજ છે. તું થાક્યા વિના આ કરતો રહે છે તે બહુ મોટી વાત કહેવાય. બાળકોને તેના કરેલા પ્રયત્નો અને કરેલ મહેનત માટે પ્રશંસા કરવાથી તેમને વધુ શીખવા અને શ્રેષ્ઠ પ્રયાસ કરવા માટે બળ મળે છે. 2. તેઓ તેમના બાળકોને સંઘર્ષ કરવા દે છે. મને ખબર છે કે ગમે તેટલું અઘરું હશે તો પણ તું કરી લઈશ. તું બધું કરી શકે છે. ભલે ગમે તે થાય તું કરી શકીશ એ મને વિશ્વાસ છે. બાળકોને પડકારોનો સામનો કરવા દેવાથી આત્મવિશ્વાસ અને સમસ્યાઓ ઉકેલવાની કુશળતા વધે છે. 3. તેઓ તેમના બાળકની નાની મોટી પ્રગતિની ઉજવણી કરે છે. માત્ર સફળતા કે પરફેક્શનની નહીં. તે કઈ વખત કરતા આ વખતે ઘણું સારું કર્યું. તું દિવસે ને દિવસે ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે. હવે તું ઘણું શીખી રહ્યો છે. બાળકોને તેમના વિકાસને ઓબ્ઝર્વ કરવામાં મદદ કરવાથી તેમનામાં મોટિવેશન અને આત્મસન્માન વધે છે. 4. તેઓ તેમના બાળકોને બોલવાનો મોકો આપે છે. તને શું લાગે છે હવે આપણે શું કરવું જોઈએ? બાબત પર તારો શું અભિપ્રાય છે? તારા મતે આ વસ્તુ કેટલી યોગ્ય કે અયોગ્ય છે? જ્યારે બાળકોને સાંભળવામાં આવે છે અને તેમના પર વિશ્વાસ કરવામાં આવે છે ત્યારે તેઓ માને છે કે તેમના વિચારો અને પસંદગીઓ મહત્વપૂર્ણ છે. 5. તેઓ સાથે મળીને ડર કે મુશ્કેલીઓ ઉપર વાત કરે છે. હું સમજી રહ્યો છું કે તને ડર લાગે છે કે તું ગભરાઈ રહ્યો છે. પરંતુ આપણે તેના વિશે ખુલ્લીને વાત કરી શકીએ છીએ. ડરને સામાન્ય બનાવવાથી બાળકો ગભરાયેલા હોય ત્યારે પણ આગળ વધવામાં તેમને મદદ મળી શકે છે. જો આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક અને શેર જરૂરથી કરો. આવી જ પેરેન્ટિંગની ખાસ માહિતી મેળવવા ફોલો કરો.